નમસ્કાર દર્શક મિત્રો, આજે એક અનોખા પ્રસંગની વાત કરવી છે, જે હજુ પણ જૂની પેઢીના માણસો હયાત છે. એમને ગુજરાતમાં એક વિવાદ સર્જનાર બે ઠાકોરભાઈ, એક ઠાકોરભાઈ પાંચમા વાળા, જે એવું માનતા હતા કે પાંચમાથી અંગ્રેજી શીખવાડવું જોઈએ, અને એક ઠાકોરભાઈ ઠાકોર આઠમા વાળા, એ આઠમાથી અંગ્રેજી શીખવાડવું જોઈએ. એના પ્રાયોજક ઠાકોરભાઈ દેસાઈ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બન્યા, અને એ જાણીતા હતા એમની તડ ને ફળ કહેવાની ટેવ અને એક ઘાને બે કટકા કરવાની એમની આવડતના કારણે. અને આવડત કેવી કે શું એ તમારા પર છોડું છે. ઠાકોરભાઈ એટલે ઠાકોરભાઈ, દીકરાને પણ મોઢે કહી દે, દીકરાને બહુને પણ મોઢે કહી દે, અને મારા તમારા જેવાને પણ મોઢે કહી દે. એ માણસ કદી પેટમાં કશું રાખે નહીં. જીવરાજભાઈની સરકાર ચાલતી હતી અને એમને નહોતું ફાવતું એ સરકાર સાથે, કારણ કે જીવરાજભાઈ સ્વભાવગત રીતે કોંગ્રેસ હાઉસ જાય નહીં, પ્રદેશ પ્રમુખને મળે નહીં, એટલે નારાજગી. એટલે હંમેશા પોતાની સરકાર છે, કોંગ્રેસ પક્ષની સરકાર છે, છતાં ઠાકોરભાઈ કહેતા કે ગાંધીનગરમાં તો ડોક્ટર જીવરાજ મહેતાની સરકાર ચાલે છે, એ ક્યાં કોંગ્રેસની સરકાર છે. આવા ઠાકોરભાઈને એક બલા વળગી હતી, અને એ વ્યસનનું એવું હતું કે બીડી પીવાની તરફ લાગે એટલે ઠાકોરભાઈ ના રહી શકે. ઠાકોરભાઈ સ્પષ્ટ વક્તા હતા. હું વિધાનસભામાં માત્ર સભ્ય તરીકે બેઠો હોઉં એ જ પૂરતું છે. એમને કહ્યું કે તમારે કયું મંત્રીમંડળમાં શું સ્થાન જોઈએ, શું બનવું છે, મુખ્યમંત્રી બનવું છે, તો એમનો સ્પષ્ટ જવાબ હતો કે હું વિધાનસભામાં માત્ર સભ્ય તરીકે બેઠો હોઉં એ જ પૂરતું છે. બધા મને પસંદ કરે તો પણ મને મુખ્યમંત્રી બનાવવા જેવું કામ કરવા જેવું નથી. કહેનાર ઠાકોરભાઈ દેસાઈ કોંગ્રેસના એક આખા બોલા પ્રમુખ અને મોરારજી દેસાઈના ચુસ્ત સમર્થક હતા. ઠાકોરભાઈ મોરારજીભાઈ દેસાઈના ચુસ્ત સમર્થક, અને મેં કહ્યું તેમ આખા બોલા માણસ. મોરારજીભાઈ અને ઇન્દિરા ગાંધી વચ્ચેના મતભેદો પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે ઠાકોરભાઈએ કોંગ્રેસ ભવનમાં પ્રવચન કરતા જાહેરમાં કહ્યું હતું, ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન પદની ખુરશીમાંથી ઉઠાડી મૂકો. જેમને કોંગ્રેસમાં વિશ્વાસ ના હોય તેઓ કોંગ્રેસ છોડી જાય. ઇન્દિરાબેન સાહેબે આવા ઉચ્ચારણો કરતી વખતે પણ કોંગ્રેસના મુખ્ય મથક એવા કોંગ્રેસ ભવનમાં આવું ચોખ્ખું ને ચટ્ટ કહેવાની કોઈની હિંમત એ જમાનામાં નહોતી. ત્યારે ઠાકોરભાઈએ કહેલું, કારણ કે મોરારજીભાઈના સમર્થક હતા અને એમને ઇન્દિરા ગાંધીએ અદમારી રસમો સાથે સનાન સૂતકનો સંબંધ હતો, નારાજગી હતી. આ ઠાકોરભાઈ એટલે આપણે નવજીવન વાળા જીતુભાઈ ના પિતાશ્રી, જીતુભાઈના દીકરા વિવેક અત્યારે કર્મા કાફે, નવજીવન પ્રેસ બધું સંભાળે છે. આ ઠાકોરભાઈ હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં 1967માં પંચાયત, સહકાર અને ખેતી ખાતાના મંત્રી બન્યા, કેબિનેટ મિનિસ્ટર બન્યા હિતુભાઈ દેસાઈના મંત્રીમંડળમાં 1967માં. અને મંત્રી તરીકેના વેતનનો પહેલો ચેક તેમને મળ્યો. મંત્રી તરીકે વેતનનો ચેક મળે તો પહેલો ચેક મળ્યો. તેમના અંગત મદદનીશ છોટુભાઈએ ઠાકોરભાઈના પુત્ર જીતેન્દ્ર દેસાઈને પૂછ્યું, સાહેબનું ખાતું કઈ બેંકમાં છે? ચેક ભરવો તો પડે ને. જીતેન્દ્ર દેસાઈનો જવાબ હતો, પિતાજીના નામનું કોઈ બેંક એકાઉન્ટ છે જ નહીં. કોંગ્રેસ પ્રમુખનું પોતાનું બેંકનું ખાતું નહોતું. એ જમાનામાં રાજકારણમાં જે કયા હદ સુધીના શુદ્ધ માણસો આવતા હતા એનું એક તાદ્રશ્ય ઉદાહરણ છે. એને મંત્રી તરીકે પગારનો ચેક મળ્યો. એમના પુત્રને પૂછવામાં આવ્યું કે સાહેબનું ખાતું ક્યાં છે? એમના પીઆઈ પૂછ્યું તો ભરાવી દઈએ, તો કે ભાઈ કોઈ ખાતું છે નહીં. જીતેન્દ્ર દેસાઈનો જવાબ હતો, પિતાજીના નામનું કોઈ બેંક એકાઉન્ટ છે જ નહીં. તે પછી આશ્રમ રોડની સેન્ટ્રલ બેંકમાં
તેમનું ખાતું ખોલવામાં આવ્યું. 1971 તેમનું અવસાન થયું ત્યારે એમાં નજીવું બેલેન્સ હતું. સરદાર સાહેબનું કઈ બેલેન્સ સાંભળવા જેવું નથી કે 469 રૂપિયા કેવું જ હતું. આ નેતાઓ હતા આપણે, અને આ એમની અરિશુદ્ધ પરિશુદ્ધ જીવન પદ્ધતિ હતી. આશ્રમ રોડની સેન્ટ્રલ બેંકમાં તેમનું ખાતું ખોલવામાં આવ્યું. 1971 તેમનું અવસાન થયું ત્યારે તેમાં નજીવું બેલેન્સ હતું. આ ઠાકોરભાઈ ચા અને બીડીના શોખીન હતા. આ સંબંધે એક રમૂજ પ્રેરક પ્રસંગ જાણવા જેવો છે, અને હું જે તમને કોઈ નહીં જણાવે તે શોધી ન લાવવાનો છું. ઠાકોરભાઈ સાથેનો બનેલો એક રમૂજ પ્રેરક પ્રસંગ જાણવા જેવો છે. યજમાન ચાની ઓફર કરે તો એ ભાગ્યે જ નકારે. ગમે ત્યાં ઠાકોરે ચા પીશો, આવો લાવો બર મુકાવો, જરા કડક મીઠી કરજો, એવું કહેતા હશે. આપણે સાંભળ્યા નથી એમને, પણ એવું કહેતા હશે. પણ ઠાકોરભાઈ લાંબા પ્રવાસેથી ઘરે આવે તો એ ચા પીને ઘસઘસાટ ઊંઘી જાય. ઘણા લોકો એમ કે ચા પીવાથી ઊંઘ ના આવે, વાંચવું છે, વાંચવા જાગવું છે તો ચા પીએ. આ લાંબા પ્રવાસેથી આવ્યા હોય, ઘરે આવીને ચા પીવાની, અને ચા પીને પછી ઘસઘસાટ ઊંઘી જાય. કોઈને ત્યાં જાય અને યજમાન ચાની ઓફર કરે તો ઠાકોરભાઈ ભાગ્યે જ નકારતા. એ જ રીતે બીડી પીવાના પણ શોખીન. ઘરમાં ગમે તેટલો કકળાટ થાય તો પણ તે બીડી છોડી શકે તેમ નહોતા. છેવટે બાથરૂમમાં જઈને બીડી પીતા, પણ બીડી તો પીતા જ. પોતાની પાસે બીડી ના હોય તો કોઈ કાર્યકરની પાસેથી માંગીને પીતા. આ વ્યસનની આ તકલીફો હોય છે, એ ભલભલાને માંગવા માટે મજબૂર કરી દે છે. અને ભદ્રભદ્રમાં આ બીડી માટે એવો એક શ્લોક એને રમૂજ પ્રેરક લખ્યો છે કે ધૂમ્રપાનમ મહાદાનમ, ધૂમ્રપાનમ મહાદાનમ, ગોટે ગોટે ગૌદાનમ, અગ્નિહોત્રી મુખેર્યસ્ય પુનર્જન્મસ્ય નાશનમ. એટલે ધૂમ્રપાન જેવું કોઈ મહાદાન નથી બીજું. એક ગોટા ધુમાડાના છોડો છો એક ગૌદાન કરવા બરાબર છે. અને જેના મોઢામાં બીડી છે કે સિગરેટ છે એ અગ્નિહોત્ર સળગતું રાખે છે. અગ્નિહોત્રી મુખેર્યસ્ય પુનર્જન્મ, એનો પુનર્જન્મનો નાશ થાય છે. આવું ભદ્રમાં લખ્યું છે. ઓફકોર્સ કટાક્ષમાં લખ્યું છે. બીડી પીવી એ કોઈ સારી વાત નથી, અને હું એની ભલામણ પણ નથી કરતો, ને હું બીડી, તમાકુ, સોપારી આ બધા વ્યસનોથી દૂર છું. નવસારીમાં કેટલાક બીડીના કારીગરોએ સંયુક્ત ધોરણે બીડીનું ઉત્પાદન શરૂ કર્યું. ઉત્પાદન જાતે જ વેચવાનું નક્કી કરી દુકાન પણ નાખી. સહકારી ધોરણે બીડીનું ઉત્પાદન કરીને પોતાની દુકાનેથી જ વેચે. આ દુકાનના ઉદ્ઘાટન માટે કોને બોલાવવા? બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરવા કોણ જાય? સમાજ ચૂંટી ખાય. આવું વ્યસનને પોષણ આપો છો, કેવા માણસ? કારણ કે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરનાર, બીડીની લિજ્જત માણનાર વ્યક્તિ જોઈએ. બધાની નજર ઠાકોરભાઈ દેસાઈ પર ઠરી. બધા ભેગા થઈ ઠાકોરભાઈ પાસે ગયા અને પોતાના સાહસનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી. જરા પણ સંકોચ રાખ્યા વગર, કોઈ દંભ નહીં, કોઈ છોછ નહીં, હું બીડી પીવું છું અને બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરીશ, જરા પણ સંકોચ રાખ્યા વગર ઠાકોરભાઈએ હા કહી. આ એમની સરળતા. આ કોઈ પણ પ્રકારનો નશો જેને લાગુ પડે છે ને, એના પોતાનું દ્રષ્ટિબિંદુ પણ બદલાઈ જતું હોય છે. એક ટૂચકો સરકારમાં હું હતો ત્યારે ક્યાંકથી આવી ગયેલો કે સરકાર દારૂબંધીના પ્રચાર માટે ભવાઈના પ્રયોગ કરવાનું નક્કી કરેલું, અને નશાબંધી ખાતા તરફથી ગામે ગામ આ પ્રયોગો ભજવાય અને દારૂ નુકસાનકારક છે એવા ઉપદેશ અપાય. એમાં સૂત્રધાર પેલું આવે છે ને નાટકમાં, વીજળી નામની નાયિકા હોય અને પેલો સૂત્રધાર એને બોલે, અને ઉદ્દેશીને કે વાલી વીજળીને કેમ લાગી વાર, વાલી વીજળીને કેમ લાગી વાર, વાલા સજવા રહી શણગાર, વાલા સજવા રહી શણગાર. પછી ભૂગળ વાગે અને ઠમકાબાજ નૃત્ય થાય, થોડું ભાષણ થાય, અને પછી 2 ગ્લાસ પાણીના લાવે. એક ગ્લાસમાં પાણી ભરેલું હોય, એકમાં
મર્યાદિત માપીને લીધેલો દારૂ ભરેલો હોય જે પછી નષ્ટ કરવાનો, અને એમાં એક જીવડું જેવું નાખે કશું, પાણીમાં તરીને ઉપર આવે, પેલા દારૂમાં નાખે એટલે તરફડિયા મારવા માંડે, એટલે કાઢીને પાછું પાણીમાં નાખી જાય અને જીવડું પાછું જતું રહે. હિંસાને તાગવાની નહીં. બધે આ બધો પ્રયોગ બતાવ્યા પછી પૂછે કે શું તમે સમજ્યા, એટલે દરેક લોકો કહે કે સાહેબ દારૂ નુકસાનકારક છે અને દારૂ પીવાથી મરી જવાય. પણ એક જિલ્લો પોતાની જાતને મહાશાણો જિલ્લો માને છે. એ જિલ્લામાં એક સભામાં છેવાડેથી એક કાકા ઉભા થયા. પેલા સૂત્રધારે પૂછ્યું કે શું સમજ્યા કાકા તમે? એક કે ઓમો સમજવા જેવું શું છે? આ મહેણાની ભાષા તો ભાઈ, ઓમો સમજવા જેવું શું છે કે પેટમાં જીવડો પડ્યો હોય તે દારૂ પીવાથી મરી જાય. દારૂ તો ફાયદાકારક છે, પીવો હારો. તો હવે આ વાતનું ઉત્તેસર કરી નાખ્યો ને. જે પ્રયોગ માટે આખી રચના કરી હતી બધે જ ચાલતો હતો એ અહીં ના ચાલ્યો. અને અમારા બાજુના માણસોમાં એક સાદગી અને રમૂજુ વૃત્તિ. અમે આખા બોલા માણસો ખરા. મારું મોસાળ સૌરાષ્ટ્રમાં છે એટલે મારી ભાષામાં થોડુંક મૃદુતાનો જે લઢણ આવી જાય છે એ મોસાળની દેન છે. બાકી આઝાદી પછી તરત અમે ગુજરાતી નિશાળમાં ભણતા હતા અને બારોટજીઓ આવે, જાતે કવિતાઓ રચી હોય અને પછી એ ચોપડી એક એક આનામાં વેચે. 16 કવિતાઓ હોય, 8 પેજની ચોપડી હોય. તે બધી એક કવિતા ગવાઈએ બારોટજીએ, તો બાબાને બધાએ ઉપાડવાની. એ કવિતા એવી હતી કે ડિયર ગાંધીજી તું તો બેઠો બેઠો ધરણી ધ્રુજાવે, કે ડિયર ગાંધીજી તું તો બેઠો બેઠો ધરણી ધ્રુજાવે, કે ડિયર ગાંધીજી. છોકરાએ ઉપાડ્યું, એ દિયોર ગાંધીજી તું તો બેઠો બેઠો બહેણી ઉગાડે, કે દિયોર ગાંધીજી તું તો બેઠો બેઠો બહેણી ઉગાડે, કે દિયોર ગાંધીજી. તારો ભલું થાય. પૂજ્ય બાપુની ક્ષમાયતના સાથે, પણ આ અમારી તળપદી ભાષા છે. અમે કોઈ પ્રશ્નનો સીધો જવાબ પણ ના આપીએ. મહેસાણા જિલ્લામાં છો એ જાણવું હોય તમારે તો કોક ચાની દુકાને ચા પીતો હોય, તમને બોલાવે, મજા કેમ ચા પાણી પીવું? ના, શરબત પીવું છું. તમને શું દેખાણું? એ હા કે તો જવાબ પતી જાય, પણ આ નહીં કે તમને. હર સવાલ કા સવાલ હી જવાબ હો. તો ઠાકોરભાઈ નું એવું જ હતું, તડ ને ફળ. એ જે મનમાં હોય એ હોય જ હોઠે આવે. એટલે નવસારીમાં એક બીડીની દુકાનનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના પંચાયત સહકાર અને ખેતી ખાતાના મંત્રી દ્વારા થયું. અમારા મિત્ર શક્તિસિંહભાઈ મંત્રી હતા ત્યારે એમણે ભાવનગરમાં એક ટપાલ પેટીનું ઉદ્ઘાટન કરેલું, એની બહુ ચર્ચાઓ થઈ. પણ શક્તિભાઈ છે, એમની પણ ઠાકોરભાઈની માફક રમૂજ વૃત્તિ ઊંચી છે. ચાલી ગયું. ઠાકોરભાઈ જયારે આ ઉદ્ઘાટન કરી ઘરે પાછા આવ્યા ત્યારે એમની પાસે ભેટમાં મળેલ બીડીઓની 50 જોડી હતી. 50 જોડી ભેટમાં મળી. સૌને મેમેન્ટો આપ્યો, 50 જોડી બીડી. આજના દંભી રાજકારણીઓને જોઈએ છે ત્યારે ઠાકોરભાઈ જેવા નિર્ભીક, પ્રમાણિક અને પારદર્શક નેતા ક્યાંય દૂર દૂર સુધી દેખાતા હોય એવું ભાસતું નથી. દેવેન્દ્ર પટેલ સિદ્ધહસ્ત પત્રકાર, મૂર્ધન્ય પત્રકાર, આપણા પત્રકાર જગતના એક સિનિયર પત્રકાર તરીકે જેમની ખ્યાતિ છે, એમણે એક પુસ્તક લખ્યું છે ગુજરાતની અસ્મિતા. એમાં આ પ્રસંગ વર્ણવેલો છે. ઠાકોરભાઈએ બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું. બદલામાં એમને બીડીઓની 50 જોડી ભેટમાં મળી. ઉદ્ઘાટન કરી અને એ લઈ આવ્યા. અને એ વખતે એ સાહેબ રાજ્ય સરકારના પંચાયત સહકાર અને ખેતી ખાતાના કેબિનેટ મિનિસ્ટર હતા. સરળતા કેવી તો સરળતા કહો, સાદગી કેવી તો સાદગી કહો, પણ આજના જે દંભી રાજકારણીઓ છે
એના જેવું રાજકારણ આ લોકોને રમતા નહોતું આવડતું. એ ઠાકોરભાઈને આપણે યાદ કરીએ, એમને સ્મરણાંજલિ, શ્રદ્ધાંજલિ. તો આ પ્રસંગ અહીં પૂરો કરીશું. મળતા રહીશું દોસ્તો. આવા બીજા પ્રસંગો, બીજા ગણમાન્ય વ્યક્તિત્વોની સાથે તમારી મુલાકાત કરાવતો રહીશ. એ બાને મને પણ મજા આવે છે કે આ બધા વ્યક્તિત્વોને ભાવ વિશ્વમાં મળવાનું થાય છે, તમારી સામે મૂકવાનું થાય છે, રજૂ કરવાનું થાય છે. આનંદની વાત છે મારા માટે. તમે સાંભળીને તમને કેવું લાગ્યું એ ક્યારેક જણાવશો તો આનંદ થશે. તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની હંમેશા તમારા માટે એવા પ્રયત્નની ભાવના છે કે તમને કાંઈક ગમે, તમારા મોં પર કાંઈક સ્મિત આવે, તમને ઇતિહાસનું સાચું પાનું જાણવા મળે, વાંચવા મળે, એ પ્રયત્ન અમે આદર્યો છે. તમે સબસ્ક્રાઇબ કર્યું જ હશે, ના કર્યું હોય તો કરી દેજો. અમને એનાથી કંઈ પૈસા નથી મળવાના, પણ એનાથી અમને હૂંફ મળશે. તો ભૂલ્યા વગર એ કરી દેજો.